ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 61 દિવસ બાદ 1000ની નીચે. ગુજરાતમાં કોરોનાના નવા 960 કેસ, 7ના મોત. અમદાવાદમાં 211 નવા કેસ, 4ના મોત. સુરતમાં કોરોનાના 150 કેસ, 3ના મોત. વડોદરામાં 135, રાજકોટમાં 122, ગાંધીનગરમાં 40, કચ્છમાં 31, બનાસકાંઠામાં 26, પંચમહાલમાં 24 નવા કેસ નોંધાયા. કોરોના સંક્રમણ ઘટતા એસવીપીનો નિર્ણય. મંગળવારથી એસવીપીમાં તમામ વિભાગ થશે શરૂ. મ્યુકરમાઇકોસિસ રોગ અંગે સરકાર ગંભીર. તમામ જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલી માર્ગદર્શિકા. મ્યુકરમાઇકોસિસમાં મૃત્યુનું પ્રમાણ 50% હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. કોવિડ સંક્રમિત અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને જોખમ. અમદાવાદમાં કોરોના ફંગસનો કહેર. સિવિલમાં 25 જેટલા દર્દી સારવાર હેઠળ. ડાયાબિટીઝ, હૃદયરોગના દર્દીને વધુ જોખમ. કોરોનાના અશક્ત દર્દીને લાગી શકે છે ચેપ. મ્યુકરમાઇકોસિસમાં આંખ અને નાકને રક્ષણ આપવું જરૂરી. કોરોના કાળમાં એસટી નિગમની આવકમાં ઘટાડો. એસટીની માસિક આવક નિયત આવક કરતાં 2 કરોડ ઓછી, 4.5 કરોડ જેટલી. નડિયાદ નગરપાલિકા હિત રક્ષક સમિતિની રજૂઆત કરવા છતાં નિકાલ ન આવતા કર્મચારીઓનો હડતાલનો નિર્ણય. વડોદરાના વારસિયામાં પાણીની લાઇનમાં ભંગાણ બાદ પડ્યો ભૂવો. માર્ગ પર ફરી વળ્યું પાણી. ગુજરાતમાં શાળા શરૂ કરવા અંગે કોઈ વિચારણા ન હોવાનું જણાવ્યું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ. માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઈ નિર્ણય નહીં. ભૂપેન્દ્રસિંહે કહ્યું, યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ ચર્ચા નહીં. મહારાષ્ટ્રના પશુ સંવર્ધન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ બનાસકાંઠામાં ડેરીના ગોબર ગેસ આધારિત સીએનજી પંપની લીધી મુલાકાત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટોલ ખાતે રોડનું કામ અધૂરું હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાનો આરોપ. કલેક્ટરને રજૂઆત. રાજકોટની સરદાર રેન્જમાં 25 દિવસથી 3 સિંહના ધામાનો મુદ્દો પંચાયતની મળેલી અંતિમ સામાન્ય સભામાં ગુંજ્યો. ગઢડા મંદિરનો વિવાદ કમલમ પહોંચ્યો. એસપી સ્વામીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે કરી મુલાકાત. મંદિરમાં ડીવાયએસપીના વર્તન સંદર્ભે કરી રજૂઆત. વિવાદ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. આઈએએસ સેન્ટરમાં વિદ્યાર્થીને નથી મળતો જવાબ. એડમિશન પ્રક્રિયા શરૂ ન કરતા રોષ. અમદાવાદ જિલ્લાની સૂચિત સોસાયટી યોજનામાં 83.84 કરોડની આવક. મહેસૂલ વિભાગે ઝડપી કામગીરી કરવા કર્યો હતો આદેશ. આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ પીએમ મોદીને રજૂઆત. પ્રદૂષિત પાણી છોડવાનો ખેડૂતોનો આરોપ. અગાઉ ખેડૂતોએ લોહીથી પત્ર લખ્યા હતા. રાજકોટ એમ્સ નિર્માણ કાર્યના 19 પૈકી 4 પ્લાન મંજૂર. હોસ્ટેલ બિલ્ડિંગ, ડાયરેક્ટર બંગલાનો પ્લાન મંજૂર. રાજકોટ એમ્સમાં ગરીબોને સસ્તામાં મળશે સારી સ્વાસ્થ્ય સેવા. ₹10માં નિદાનની સાથે બેડનું ભાડું રહેશે ₹35. 10 દિવસ સુધી દર્દી સહિત 2 વ્યક્તિને ₹375માં અપાશે ભોજન. 13,000નું ઇન્જેક્શન મળશે માત્ર 800માં. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં એકમ કસોટી લેવાશે. ઓક્ટોબર અને નવેમ્બરના અભ્યાસક્રમની આધારિત લેવાશે કસોટી. ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ. ચીફ ઓફિસર, સબ ઓફિસર સહિતની જગ્યા પર ભરતી. ગુજરાતમાં 9 સ્થળે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત દરિયામાં રોપેક્સ ફેરી ચાલુ કરવા મંજૂરી. હજીરા, ઓખા, સોમનાથ, પીપાવાવ, દીવ, દહેજ, મુન્દ્રા, માંડવી, જામનગરમાં ફેરી સર્વિસ શરૂ કરાશે. અમદાવાદમાં રામ જન્મભૂમિ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમ. 33 કરોડ હિન્દુઓ પાસેથી સન્માન નિધિનો લક્ષ્યાંક. પ્રત્યેક હિન્દુ પાસેથી ₹10નું લેવામાં આવશે અનુદાન. મકર સંક્રાંતિથી માઘ પૂર્ણિમા સુધી દાન ઉઘરાવાશે. રામ મંદિરની નિર્માણ ગાથા લોકો સુધી પહોંચાડાશે. સુરતમાં મંદિર નિર્માણ માટે ફંડ એકત્ર કરવા અભિયાન. દક્ષિણ ગુજરાતના લોકોને જોડવા ઉધનામાં કાર્યાલય. સંતો મહંતોની હાજરીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન. હોસ્પિટલમાં આગ મામલે વડોદરા કોર્પોરેશન એક્શનમાં. આઈસીયુ ધરાવતી 43 હોસ્પિટલ પાસે નથી એનઓસી. રેલવે સ્ટેશન બહાર ઉભા રહેવાની પરવાનગી આપવાની માંગ સાથે અમદાવાદના રિક્ષા ચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરી. નવસારીનું શિક્ષણ વિભાગ થયું દોડતું. વાલીઓએ ધોરણ 1માં ન કરાવ્યું એડમિશન. વાલીઓએ બાળકોનું 1 વર્ષ જવા દીધું ખાલી. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર. 18 બેઠક માટે આગામી 28 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી.
અમદાવાદમાં સોનલ સિનેમાથી વાસણા માર્ગ પર રોજ થતા ટ્રાફિક અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓવરબ્રિજ બનાવવા માંગ. એક્સપ્રેસ વે આણંદ ટોલ નાકા પાસે ટ્રક ઘૂસી ડિવાઈડર કૂદીને ટ્રક ટોલ નાકા પાસે ઘૂસી 8 કલાક સુધી રહ્યો ટ્રાફિક જામ. કચ્છમાં વરસાદી વહેણ પર દબાણ થતા મિર્જાપુર હાઈવે પર લોકોનો ચક્કાજામ. કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જૂનાગઢના હાર્દ સમાન મહાત્મા ગાંધી રોડની ખખડધજ હાલત અંગે વેપારીઓ દ્વારા મનપા કમિશનરને આવેદન. તાત્કાલિક રોડ બનાવવા માંગ. અમરેલીના બગસરામાં લાંબા સમયથી ચાલી રહેલા 2 કિલોમીટરનું રસ્તાનું કામ પૂર્ણ ન થતા વેપારીઓ પરેશાન. રજૂઆત ધ્યાને ન લેવાઈ. ગીર સોમનાથના કોડીનારમાં બંધ શુગર મિલની જમીન ફાળવવા મુદ્દે ખેડૂતોએ મિલના દરવાજે ઉપવાસ કરીને નોંધાવ્યો વિરોધ. પોરબંદરના ખંભોદર ગામે યુથ કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે વિરોધ. ભાવનગરની વલ્લભીપુર સરકારી હોસ્પિટલ બિસ્માર હાલતમાં, સુવિધાઓના અભાવે દર્દીઓ થયા પરેશાન. 1.27 લાખ જેટલી આબાદી વચ્ચે હાલમાં માત્ર એક જ સરકારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આગામી બજેટ સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ આરએનબીના અધિકારીઓ સાથે કરી સમીક્ષા. કોરોના સંક્રમણ વચ્ચે યોજાશે બજેટ સત્ર. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે બેઠક યોજી. 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવાશે. 25મી ડિસેમ્બરે પીએમ મોદી ખેડૂતોને સંબોધન કરશે. CR પાટીલે કહ્યું, 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા થશે. સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના પદાધિકારી ગામડામાં જશે. દાદરાનગર હવેલીમાં ગરમા માહોલ. પ્રશાસન સામે ઓરમાયા વર્તનનો આરોપ. સ્થાનિક નેતાઓ સાથે ઓરમાયું વર્તન. જૂનાગઢ કોંગ્રેસની બેઠકમાં બબાલ. નવા નિમાયેલા હોદ્દેદાર રાજુ સોલંકીએ કર્યો વિરોધ. ધર્મેશ પરમાર સામે આરોપ. રાજકોટમાં મનપા ચૂંટણીનો ગરમાવો. ગાયત્રીબા વાઘેલાએ કહ્યું, ટૂંકમાં ધડાકો થશે. 80% કોંગ્રેસના કોર્પોરેટર સંપર્કમાં હોવાનો ભાજપનો દાવો. ધોરાજીના ધારાસભ્ય લલિત વસુઆ વિરુદ્ધ વોર્ડ નંબર 5માં દૂષિત પાણી મુદ્દે બેનર લાગ્યા. ખેડામાં માસ્ક મુદ્દે રોજ 1100 કેસનો ટાર્ગેટ હોવાનો ધારાસભ્ય કેસરીસિંહનો જિલ્લા પોલીસ વડા સામે આરોપ. રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચનો ગુજરાતના ચૂંટણી પંચને પત્ર. અહેમદ પટેલ, અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડી છે બેઠક. અલગ અલગ ચૂંટણીમાં કોંગ્રેસ ગુમાવી શકે છે બંને બેઠક. વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું. સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખનું કોંગ્રેસમાંથી રાજીનામું. રાઘવ સાવલિયાનો કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વિપક્ષી નેતા અને પ્રભારી પર ગંભીર આરોપ. કહ્યું, ગુજરાતમાં વિરોધ પક્ષ નિષ્ફળ. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનું નિવેદન. ભાજપ સેવા અને પ્રજાના કાર્યક્રમોમાં આગળ, ચૂંટણી તૈયારીઓમાં પણ આગળ. રાજકોટ જિલ્લા પંચાયતની મળી સામાન્ય સભા. સરકારી શાળાના બાંધકામનો મુદ્દો ઉછળ્યો. હાંસલપુરમાં શાળાના બાંધકામનો વિવાદ. તો સિંહને લઈને સામાન્ય સભામાં સહાયની માંગ. વન વિભાગ ખેડૂતોને સિંહની માહિતી આપે તેવી માંગ. અમદાવાદ મહિલા કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઈ. દિલ્હીની નિષ્ણાંતોની ટીમ દ્વારા અપાઈ તાલીમ. નડિયાદ કમલમ ખાતે જિલ્લાના આરએસએસ તથા ભાજપને મજબૂત બનાવનાર 100 અગ્રણીઓનું શાલ ઓઢાડી બહુમાન કરાયું. ભાવનગર જિલ્લા પંચાયત બોડીના 5 વર્ષની મુદત પૂર્ણ થતા વહીવટદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બનવાલ ચાર્જ લેશે. જૂનાગઢની નદીઓમાં ફેલાવાતા પ્રદૂષણ અંગે જીપીસીબી દ્વારા નક્કર કાર્યવાહીની ધારાસભ્ય ભીખા જોશીની માંગણી. જૂનાગઢમાં જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ. કાલથી વહીવટદાર સંભાળશે શાસન. તો ભાવનગર જિલ્લા પંચાયતના સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ. હવે વહીવટદારનું રાજ શરૂ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જીતુ વાઘાણીની ભાવનગરની મુલાકાત. કાર્યકરોને કહ્યું, પેજ જીતશે તે બૂથ જીતશે, બૂથ જીતશે તે વોર્ડ જીતશે. જૂનાગઢમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોની પાલ આંબલિયાના અધ્યક્ષસ્થાને બેઠક. સરકાર પર આકરા પ્રહાર. તો સુરેન્દ્રનગરના વઢવાણમાં બિયારણ મુદ્દે હોબાળો. દેદાદરા સહિતના ખેડૂતોને નકલી બિયારણ મળ્યાનો આરોપ. ગીર સોમનાથના કોડીનારના ખેડૂતોને મોટો ફટકો. ખેડૂતોને નબળી ગુણવત્તાવાળું ઘઉંનું બિયારણ આવતા ભારે નુકસાન. હળવદની નર્મદા વિભાગની ઓફિસમાં હોબાળો. પિયત માટે પાણી ન આપતા ખેડૂતોમાં રોષ.
કપાસ ખરીદીમાં અનિયમિતતાથી ખેડૂતોને હાલાકી, સીસીઆઈના નસવાડી કલેડિયા ખરીદ કેન્દ્ર બંધ રહેતા આક્રોશ. તાપીના નીઝર એપીએમસીમાં કપાસની ખરીદી બંધ, એકાએક ખરીદી બંધ થતા હોબાળો. લીલી ડુંગળીના ભાવ તળિયે, કિલોએ માત્ર ₹3 થી ₹4નો ભાવ, ખેડૂતોની હાલત કફોડી. છોટાઉદેપુરના તારાપુરમાં સીસીઆઈનું નવું સેન્ટર શરૂ કરાયું, કપાસની ટેકાના ભાવે ખરીદી કરાઈ. ભરૂચના પાનોલીમાં વાકસન્સ કંપનીના રિએક્ટરમાં ધડાકો થતા એકનું મોત, તપાસ હાથ ધરાઈ. દ્વારકાને જોડતા મહત્વના હાઈવે પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ, બરડિયા બ્રિજના લોકાર્પણ પહેલા જ રોડનું કામ નબળું, બ્રિજમાં તિરાડો દેખાઈ. વીરપુરના જલારામનગર વિસ્તારની ઘટના, ઓટો રિક્ષા ચાલકે બાળકનો લીધે અડફેટે, ઘટનાના સીસીટીવી આવ્યા સામે. તો બારડોલીના ધામરોડ આરટીઓ પાસે પાલિકાના કર્મીઓ દુકાનદારો વચ્ચે બબાલ, વેરા વસૂલાત માટે આવ્યા હતા. 2 બાઇક સામસામે ટકરાતા 3 મોત, વિજયનગર પોળોના આંતરસુબા પાસે અકસ્માત, ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો. 31 પહેલા અમદાવાદમાં મોંઘીદાટ કાર સાથે ₹1.91 લાખનો દારૂ જપ્ત, 2 આરોપીઓની ધરપકડ. ગાંધીનગરના ચમાર્ગ પર કાર અકસ્માતમાં એકનું મોત, ઓવર સ્પીડના કારણે કાબુ ગુમાવતા કાર ફંગોળાઈ. સુરતના ડિંડોલીમાં ચાલતી કારમાં આગ લાગી, કારમાં સવાર તમામનો આબાદ બચાવ. એક કેસમાં અસીલને સજા થતા સુરતમાં વકીલનો આપઘાત, જજ તરીકે પણ થઈ હતી નિમણૂક. અમદાવાદમાં શિક્ષકે મારી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ અકબંધ, મેક્સ કોચિંગ ક્લાસ ચલાવતો હતો શિક્ષક. સુરતના ડિંડોલીમાં પતિ પત્નીના ઝઘડા વચ્ચે પડેલા પિતાની પુત્રએ કરી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી. તો અમદાવાદના નરોડામાં પોલીસ કર્મીના ઘરમાંથી ₹1.32 લાખની મત્તાની ચોરી, પીઆઈ હાલ સુરતમાં ફરજ પર. ગઢડામાં સ્વામી પર ડીવાયએસપી નકુમ દ્વારા ગેરવર્તન મુદ્દે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળે મામલતદારને આપ્યું આવેદન. દેવપક્ષના સંતોએ ડીવાયએસપી સાથે મળી રમેશ ભગત સાથે ગેરવર્તન કરવા બદલ કાર્યવાહીની કરવામાં આવી માંગ. પોરબંદરના આદિત્યાણામાં ભીમા દુલા પર ફાયરિંગ કેસમાં હથિયાર વેચનારો સરફરાઝ મામદ પિસ્તોલ સાથે ઝડપાયો. મોરબીના હળવદમાં નશાની હાલતમાં એક શખ્સનું યુવતી સાથે દુષ્કર્મનો વિડીયો બનાવી બ્લેકમેલ કર્યાનો આરોપ. તો મોરબીના ખાટકીવાસમાં ફાયરિંગના કેસમાં બંને પક્ષે 24 લોકો સામે ફરિયાદ, ફાયરિંગમાં બંને પક્ષે એકના થયા મોત. મોરબી યાર્ડમાં મૂકેલી જણસને માવઠાથી નુકસાન બાદ યાર્ડે 19 ખેડૂતોને 7 લાખના ચેક આપી કરી સહાય. બોટાદમાં ગઢડા ગોપીનાથ મંદિર વિવાદ મુદ્દે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપ્યા, મુખ્યમંત્રીને લખાયો પગલાં લેવા પત્ર. સુરેન્દ્રનગરના લીંબડીના ઉઘલ અને લિયાદ ગામની સીમમાં ખનીજ ચોરી ઝડપાઈ, 28 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજકોટમાં જેતપુરની ભાદર કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ હાથ ધરી. મોરબીના હળવદમાં નર્મદા કેનાલમાંથી મળી લાશ, સ્થાનિકો દ્વારા લાશને બહાર કઢાઈ, પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં દીકરીનો જન્મ થતા હોસ્પિટલમાં જ પત્ની સાથે ઝઘડ્યો પતિ, પુત્ર માટે દબાણ કરાતું હોવાની પ્રણીતાની ફરિયાદ. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્રમાં વધશે ઠંડી, 27 થી 30 ડિસેમ્બર દરમિયાન પડશે ગાત્રોથી ધવતી ઠંડી. સોમનાથ મંદિરના શિખર પર લગાવાયા 66 સુવર્ણ કળશ, મંદિર ટ્રસ્ટ દ્વારા કળશ પ્રયોજના શરૂ કરાઈ. ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલાથી 13 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ.